ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौरपदं महान्तं गोविन्दयोगीन्द्रमहास्य शिष्यं श्रीशङ्कराचार्यमहास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं पादकं वार्तिकपारमन्याम् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुराज्ञेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्णनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। चन्द्रोद्भासितशेखरे स्मरहरे गङ्गाधरे शङ्करे सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्तरैश्वानरे दन्तित्वकृतसुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किं कर्मभिः। असितगिरिसमं स्यात् अचलं सिन्धुपात्रे सुरतरुवर्षाखा लेखनी भद्रमुभिः इदमे अतिगृहीत्वा सारदात् सर्वकालं तदपि तव गुणानाम् ईशपारं नयामि। शिव महिम्न स्तोत्र। ભગવાન શિવજીના મહિમાનું ગાન કરનાર હોવાના કારણે આ શિવજીના મહિમાનું સ્તોત્ર શિવ મહિમ્ન સ્તોત્ર એ પ્રકારે પ્રસિદ્ધ છે. મહિમ્ન પારંતે આમ સ્તોત્રનો પહેલો શબ્દ મહિમ્ન છે એ રીતે પણ આ મહિમ્ન સ્તોત્ર તરીકે જાણીતું છે. તો મહિમ્ન શબ્દ એ પણ મહિમ્ન સ્તોત્ર શિવ મહિમ સ્તોત્ર થવું જોઈએ ખરેખર તો પણ મહિમ્ન સ્તોત્ર આવી રીતે કહેવાય છે. બહુ જાણીતું છે અને સંસ્કૃત ભાષામાં કદાચ સર્વશ્રેષ્ઠ આ સ્તોત્ર છે. આ સ્તોત્રની જોડ મેળવવી ક્યાંય પણ અઘરી છે. એટલે જે કુશળતાથી અને જે સૂક્ષ્મતાથી અને જે ઉત્તમ રીતે ભગવાન શિવની સ્તુતિ થયેલી છે
એમાં અદ્વૈત વેદાંતના સિદ્ધાંતનો જવાબ ભોગ આપ્યા વગર અને સાથે સાથે ભગવાનના આ બધા ગુણોનું મહિમાનું ગાન કરતા કરતા ભગવાનની ઉત્તમ પ્રાર્થના થયેલી છે અને એવું ઉત્તમ રીતે આ સ્તોત્ર રચાયું છે જેની કોઈ જોડ જ નથી. ખરેખર એમ કહી એ જ કદાચ કારણ છે કે આ સ્તોત્ર કદાચ સૌથી વધારે પ્રચલિત સ્તોત્ર પણ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તો બધા શિવ ભક્તો જાણે કે દરરોજ આ સ્તોત્રનો પાઠ કરતા હશે. મોટાભાગના શિવ મંદિરોમાં, મોટાભાગના સંન્યાસોના આશ્રમોમાં આ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાનો પણ ક્રમ હોય છે. બહુ અઘરામાં અઘરું સ્તોત્ર પણ આ છે. એનું ઉચ્ચારણ ખૂબ અઘરું છે, એનો અર્થ સમજવો પણ અઘરો છે. એટલે આમ આપણે કદાચ માનીએ કે અઘરું હોવાને કારણે લોકોનો પાઠ ના કરે, પણ છતાંય પણ એનો પાઠ થતો હોય છે. એ જ બતાવે છે કદાચ પાઠ કરનારા એમાં કેટલું સમજતા હશે બહુ પ્રશ્ન છે. કારણ કે એનો પાઠ કરવો અઘરો છે ને ભાષામાં અઘરી છે, એના વિચારો અઘરા છે, છતાં પણ ભક્તિભાવપૂર્વક એનો નિયમિત પાઠ થતો હોય છે. બતાવે છે કે આ સ્તોત્રનું કેટલું મહત્વ છે. એનો અર્થ એ તો કે પાઠ કરવા માત્રથી જ ખરેખર આ સ્તોત્ર કલ્યાણ કરનારું છે એવો બધાનો અનુભવ હશે, અને માટે આ સ્તોત્રનો પાઠ આટલો પ્રચલિત બન્યો છે. અને બહુ પ્રાચીન સ્તોત્ર છે. કદાચ આજથી 800-900 વર્ષ પહેલા કદાચ સ્તોત્ર રચાયું હશે. કારણ કે બહુ જ પ્રાચીન આ સ્તોત્રના ઉદ્ધરણો પ્રાપ્ત થતા હોય છે. અને એટલે પુષ્પદંત નામના ગંધર્વ રાજા સ્તોત્ર રચ્યું એમ કહેવાય છે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતમ યત. શ્રી પુષ્પદંતના મુખ કમળમાંથી જે ઉદ્ભવેલું છે. અને પુષ્પદંતની કથા પણ જાણીતી છે. દરેક એક ભારતીય સંસ્કૃતિના એક મહાનતા છે ખરેખર, કે દરેક મહત્વની વસ્તુ સાથે કોઈને કોઈ સુંદર કથા જોડાયેલી છે. એમાં કોઈ પ્રશ્નો પૂછવાનો હોય નહીં કે આવું કેમ હોય ને તેમ કેમ. એ કથાનો આનંદ માણવાનો હોય. અને જો જોડે એ કથા દ્વારા જે આપણને બોધ આપવામાં આવે છે એ બોધ મેળવવાનો હોય. જે જૂની પેઢી છે એને આ બધી કથાઓ સામે કોઈ મુશ્કેલી નથી. આપણે તો બધા કથાનો આનંદ લઈ શકીએ છીએ. આમ કેમ તેમ કેમ એ નવી પેઢીના પ્રશ્નો છે, સમજી શકાય. આવું કેમ હોય છે, આમ કેમ હોય. એક વાત તર્કથી આ વસ્તુઓને મૂલાવવા જઈએ કે બધી વસ્તુ દુનિયામાં તર્ક પ્રમાણે જ હોવી જોઈએ, તર્ક સિવાય દુનિયાનું કોઈ જાતનું ડાયમેન્શન કે વ્યાપકતા છે જ નહીં, એ માનવું પણ મૂર્ખતા ભરેલું છે. તર્ક તો માત્ર સપાટી પર જ કામ કરતો હોય છે. અતર્ક ઐશ્વર્ય તો ભગવાનનો ઐશ્વર્ય તર્કથી પર છે. અને તેથી તર્કથી પર ઘણી બધી વસ્તુઓ છે આ જગતની અંદર જેને રહસ્ય કહેવામાં આવતો હોય, ઉપનિષદ કહેવામાં આવતો હોય. આ બધી વસ્તુઓ તર્કથી સમજાવી પણ ન શકાય, તર્કથી પામી પણ ન શકાય. એટલા જ માટે તર્કથી જેને વ્યક્ત ન કરી શકાય, તર્કથી પામી ન શકાય એવા જે રહસ્યો છે એનો બોધ કરવા માટે આ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવતો હોય છે. આ બધી પૌરાણિક કથાઓ જે છે એ બધી કથાઓનું આવું મહત્વ છે. અને કેટલાક એવા હોય છે કે આ બધી કથાઓનું ખંડન કરી નાખે, કારણ કે એ તર્કસંગત નથી. તમારા ભગવાન આવા ભગવાન વામન રૂપે જાય, બલિ રાજા પાસેથી એની છેતરી લે, એમાં 3 ડગલા જોઈને માંગીને પછી છેતરી લે. આવા તો કે ભગવાન હતા, ખોટું ચાલે. બધા પુરાણો તો ખૂબ બધા ખોટા જ છે. તેથી કૃષ્ણ ભગવાન આવા કેવા ભૂખ્યોનો વસ્ત્રો ચોરી લે, આવા કેવા. એટલે આ બધી કથાઓને આપણે માત્ર તર્કથી જ મૂલાવા જઈએ. તર્કનો અર્થ શું થયો? આપણો વ્યવહારનો અનુભવ છે એના પર તર્ક રચાયેલો છે. એનો અર્થ એ થયો કે જગતમાં જે કંઈ છે બધી વસ્તુઓ આપણા વ્યવહારથી સમજાવવી જોઈએ, પણ આપણો વ્યવહાર તો અત્યંત છીછરો છે. એના પર રચાયેલા તર્કથી આપણે વસ્તુ કેમ સમજાવી શકીએ? એટલા જ માટે ભગવાનની લીલાઓ મળે ખૂબ બધી ગેરસમજ પ્રવર્તમાન હોય, એમની રાસ લીલા હોય કે બધી જે બધી લીલા હોય, તો પછતાય જો આપણે મન મુક્ત રાખીએ, દરેક વસ્તુઓને માત્ર આપણા ધોરણથી મૂલાવાનો આગ્રહ ન રાખીએ, અને એટલે આપણું ધોરણ બદલવા જો આપણે તૈયાર હોઈએ તો
આપણું ધોરણ એમને એમ જાળવી રાખીને વસ્તુનું મૂલવી એક રીત છે. વસ્તુને સ્વીકારીને આપણું ધોરણ બદલવું જુદી વસ્તુ છે. તો ખરેખર તો આધ્યાત્મિક બોધ એને માટે છે કે જેથી આપણે આપણું ધોરણ એટલે કે આપણી વિચારસરણી, આપણી વિચારોની પદ્ધતિ, આપણી દ્રષ્ટિમાં પરિવર્તન આવે એનો એક મુખ્ય હેતુ છે. અને એથી આ બધી કથાઓ કહેવામાં આવતી હોય છે. કથાઓ કદાચ પહેલીને જોતા આપણને હાસ્યાસ્પદ લાગે કે આવું તો કંઈ હોતું હશે, પણ એ કથાઓ દ્વારા જે બોધ આપવામાં આવે છે, એક તો કથા બહુ સુંદર હોય એટલા માટે પણ એ તો આપણના મનને રૂચે એવી હોય છે, આકર્ષક હોય છે, આનંદ આપનારી હોય છે, અને જોડે અત્યંત ઉત્તમ બોધ આપનારી હોય છે. બાળકને કથા કહી એ કથામાં કઈ તર્ક નથી આવતો, તો બાળકની કલ્પના શક્તિ ખીલે, વિસ્તૃત થાય, અને એ દ્વારા જગતમાં જે આપણને દ્રષ્ટિગોચર છે એ સિવાયની જે વ્યાપકતાઓ છે એનું કઈ કે તાગ પામી શકે એટલા બધા કથાઓ કહીએ. તેમ જે બાળકના સ્તરના સાધકો હોય એમની પણ કલ્પના શક્તિ ખીલે, અને જે દ્રષ્ટિગોચર જગત છે એથી વધારે વ્યાપક જે ભગવાનનો મહિમા છે એનો બી ખ્યાલ આપણે પામી શકીએ એ માટે આ બધી કથાઓનો પ્રયોગ થતો હોય છે. આ બધું તમને કહેવાની કોઈ જરૂર નથી, કહેવાની એટલામાં જરૂર છે સામાન્ય જનતાને કે જેથી આ બધી વસ્તુઓની મહત્તા કે એનું મૂલ્ય સમજાય, અને જેથી એકદમ છીછરી રીતે એનું મૂલ્યાંકન કરીને જે એનું ખંડન કરવામાં આવતું હોય એ ના થાય. તમને તો વાંધો ને, તમારા બાળકો, તમારા પૌત્રો જયારે પૂછે ત્યારે તમને જવાબ જ હોય ને, એટલે તમે કંઈક કહી શકો. એ દ્વારા આપણે નવી પેઢીને પણ આ વસ્તુ પહોંચાડી શકીએ. એમનામાં આ બધી આપણા સાહિત્ય માટે, ટૂંકમાં આપણી સંસ્કૃતિ માટે, શ્રુતિ સ્મૃતિ પુરાણો આ બધા માટે આપણે એમનામાં એક આદર જન્માવી શકીએ. એ બહુ મહત્વનું છે. એટલે જ્યાં ટીકાકારો કહે છે, આ બીજી એક છે, अतः घोरे अस्मिन् काले वेदादि शास्त्र ग्रंथानां रक्षा अतीव आवश्यकी अस्ति. आ घोर कलिकाळની અંદર શાસ્ત્રની રક્ષા કરવી એ અત્યંત આવશ્યક થઈ ગયું છે. એમાં ના એવું તમારી પાસે નહીં હોય. એટલે તમને એમ કે સ્વામી તમે જૂની છો, આવું જૂની પુરાણી વસ્તુનો વળગેલા છો, એવું નથી. કેટલીક વસ્તુઓ જૂની પુરાણી હોય છતાં નિત્ય નવીન હોય છે. સત્ય એવું છે, ઈશ્વર એવો છે કે જૂનો પુરાણો છે ને. આદિદેવ પુરુષ પુરાણ, એ ભલે આદિદેવ હોય, પુરાણ હોય, છતાં પણ પુરા એવ નવ, પહેલા હતો એવું ને એવું જ નવીન છે. અને વસ્તુ ઘણી વાર તો ભાઈ વસ્તુ જૂની થાય ને તો વધારે મૂલ્યવાન થાય. આયુર્વેદમાં કેટલાક રસાયણો એવા છે જેમ દિવસ વધારે સમય જાય ને તેમ વધારે અસરકારક બનતા જાય. એવી રીતે શાસ્ત્રો દ્વારા જે સત્યો આપણે સમક્ષ પ્રગટ કરવામાં આવેલા છે એ ભલે પુરાતન હોય પણ નિત્ય નવીન છે. એટલા જ અત્યારે પણ એટલા જ ઉપયોગી છે, એટલા જ વ્યવહારો છે, એટલા જ પ્રસ્તુત છે, એટલા જ આવશ્યક છે. અને એવી શાસ્ત્રોની રક્ષા એટલે કે સંસ્કૃતિની રક્ષા, એ દ્વારા શાસ્ત્ર આપેલા બોધની રક્ષા, એ દ્વારા સત્યની રક્ષા, એ દ્વારા આપણે જીવનની રક્ષા, તો જ આપણા જીવનની રક્ષા થઈ શકે. જો આપણા જીવનમાં સત્ય હોય, આપણું જીવન જેટલા અંશે સત્ય પર રચાયેલું હોય, જીવનની વાસ્તવિકતાઓ પર રચાયેલું હોય, એટલે અંશે આપણું જીવન જે છે એ ખરેખર સંવાદિતામય હોય તો આનંદમય સફળ બની શકે. તો આપણું જીવન તો જ ખરેખર સફળ બને જો એ જગતમાં જે કાયદો છે સત્ય એના આધારે રચાયું હોય. માટે એ વસ્તુ જાણવાની આવશ્યકતા છે જ. તો શાસ્ત્ર એ વિષય છે, શાસ્ત્ર એક જ વિષય છે જીવનમાં શું વાસ્તવિકતા છે, શું સત્ય છે. પછી આપણે સત્ય કહીએ, ભગવાન કહીએ, બ્રહ્મ કહીએ. યમ શિવા સમુપાસતે શિવેદી બ્રહ્મેદે વેદાંતિન, શિવજીના ભક્તોને શિવ કહે, વેદાંત બ્રહ્મ કહે, જે કહે છે એ જે તત્વ છે, સત્વ છે, જે વાસ્તવમાં આપણો આત્મા છે, જે એકમાત્ર છે, દ્વિતીય છે, એનું જ્ઞાન એટલા માટે આવશ્યક છે કે એ વસ્તુ આપણા જીવનમાં અત્યંત પ્રસ્તુત છે.
આવશ્યક છે. એ જ હોવું જોઈએ, એ જ સૌથી વધારે આવશ્યક છે. અંતેથી શાસ્ત્ર ગ્રંથાનામ રક્ષા અતિવ આવશ્યકી. તો એ બૌદ્ધનું ત્યારે રક્ષણ થાય જ્યારે શાસ્ત્રના ગ્રંથોનું રક્ષણ થાય. અને ગ્રંથોનું ત્યારે રક્ષણ થાય જ્યારે એ ગ્રંથોને સમજાવનાર ટીકા બધાનું પણ રક્ષણ થવું જોઈએ. એ બધાનો ઉપદેશ કરતા બધાનું રક્ષણ થવું જોઈએ. એટલા માટે આપણે બધાની ફરજ બની રહેતી હોય છે ખરેખર તો કે આ સમગ્ર પરંપરા જે છે એનું રક્ષણ કરવામાં આપણે ફાળો કેમ આપીએ? આપણી રીતે એક ફાળો આપણને એક રીતે છે કે આપણે પોતે શાસ્ત્રનો અભ્યાસ કરીએ, આપણે કંઈક જીવનમાં ઉતારીએ અને એ જ બોધ આપણા મિત્ર મંડળમાં હોય, આપણી પછીની પેઢી હોય, જે કે હોય એમને કોઈક રીતે પહોંચાડવામાં આપણે નિમિત્ત રૂપ બનીએ. તો ઉપરાંત આ પ્રકારની શાસ્ત્રની રક્ષણની, પ્રચારની, પ્રસારની પ્રવૃત્તિ જે થઈ રહી હોય એની કરતા આપણે પ્રોત્સાહન આપીએ, આપણે પણ ભાગ લઈએ, પ્રોત્સાહન આપીએ વગેરે. વિદ્યા વૈ બ્રાહ્મણમ આજગામા એટલે વિદ્યા પણ બ્રાહ્મણ પાસે આવીને કહે છે કે હે બ્રાહ્મણ, તમારું રક્ષણ કર, તું ગમે તેને મને આપીશ નહીં, અનધિકારી ના આપીશ, અયોગ્ય વ્યક્તિ ના આપીશ. ભગવાન કે ને ઇધન તેના તપસ્કાય ના ભક્તાય કદાચન. જે તપસ્વી ના હોય, ભક્ત ના હોય, જે સેવા કરવાની વૃત્તિ ના ધરાવતો હોય, જેને ભગવાનના શ્રદ્ધા ભક્તિ ના હોય, એવાને આ જ્ઞાન પ્રદાન ન કરવું જોઈએ. તો અધિકારીની પાસે જવું જોઈએ. અંતેથી આમ તો જોવા જઈએ તો બ્રાહ્મણને એટલે કે હિન્દુસ્તાનમાં જનરલ બધાની ઉત્પત્તિ શેના માટે છે? ધર્મનું પાલન કરવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે. આ દેશના સંસ્કૃતિ ધર્મ પર જ રચાય છે. ધર્મ રક્ષામેવ અસ્મદ રક્ષા નિહિતા. તો ધર્મની રક્ષા થાય તો જ આપણું રક્ષણ છે. ધર્મો રક્ષતી રક્ષિત. જયારે રક્ષિત થયેલો ધર્મ આપણું રક્ષણ કરે. કોણ આપણું રક્ષણ કરે? એનું રક્ષણ થાય ત્યારે. ચોકીદાર આપણું રક્ષણ ક્યારે કરે? ચોકીદારની રક્ષા કરીએ ત્યારે. વૃક્ષ આપણને ફળ ક્યારે આપે? આપણું વૃક્ષનું પોષણ કરીએ ત્યારે. આપણે જેનું પોષણ કરીએ આપણું પોષણ કરે. પણ પોષણ લે છે ને પોષણ ના કરીએ તો બિચારું પોષણ ના કરી શકે. તેમ ધર્મ પણ આપણું રક્ષા આપણી રક્ષા ત્યારે કરી શકે જ્યારે આપણે ધર્મની રક્ષા કરીએ. તો ધર્મની રક્ષા કરવાનો એક બહુ મહત્વનો માર્ગ છે, કે સાધન છે, અને તે છે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું, ધર્મનું આચરણ કરવું, ધર્મનો પ્રસાર કરવો. अन्यच्च देश कालस्यापि विचारे क्रियमाणे अधुना तमो गुण से साम्राज्यम प्रतिभाति. અત્યારે આપણા દેશ કાળ બધાનો જે વિચાર કરીએ તો જોઈએ કે જગતમાં હિન્દુસ્તાન જેવા દેશમાં ખાસ કરીને તમો ગુણનું સામ્રાજ્ય આપેલું છે. ધર્મસ્ય કેવલમ દંભરૂપેણ તિષ્ઠતિ. અને ધર્મમાં ઘણી વાર દંભના રૂપમાં જ રહેલો હોય છે. તેથી કુતઃ યતો હિ વિદ્વદ્ભિઃ સેવિતઃ સદ્ભિઃ નિત્યમ અદ્વેષરાગિભિઃ. તેથી જે વિદ્વાનો હોય, સત્પુરુષો હોય, રાગદ્વેષ રહિતના હોય, એવા લોકો એવો રૂપસ્તુ ધર્મ કુત્રચિત સુપાત્ર એવા સમુપલભ્યતે. સુપાત્ર લોકો હોય ત્યાં આ ધર્મ ઠરીઠામ થાય તો ત્યાં આગળ એ વૃદ્ધિ પામે. સંગે શક્તિ કલવ યોગે. આ કળિયુગમાં શક્તિ તો સંઘમાં છે, સંગઠનમાં છે. આમ તો જો કળિયુગમાં કોઈ સંગઠન બતાવ્યું જ નથી હિન્દુસ્તાનની અંદર, પણ છતાં સંગઠનમાં શક્તિ છે. પરસ્પરમ સંગત્ય છે સ્વશક્તિ અનુસારણ વેદાદિશાસ્ત્ર સંરક્ષાર્થમ પ્રયત્નતામ. માટે બધા સાથે મળીને વેદ વગેરે શાસ્ત્રો છે રક્ષણ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આ રીતે આ જે અધ્યયન આપણે કરીએ છીએ એ પણ એનો એક ભાગ જ છે. પછી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર હોય કે શિવ મહિમ્ન સ્તોત્ર હોય, ભગવદ્ ગીતા હોય, આ બધાનું અધ્યયન કરવું. અને આપણે જોઈએ છીએ કે અધ્યયન જીવનમાં કેટલું ઉપયોગી છે. જયારે જયારે આપણા પોતાના જ
વિદ્યાર્થીઓ પાસેથી, સાધકો પાસેથી ક્યારેક સાંભળ્યું કે સ્વામીજી આપણે ક્લાસની અંદર જે સાંભળ્યું હતું એ કેવું કયા સમય યાદ આવ્યું, કેવું મદદરૂપ થયું, અને સંજોગોનો સામનો કરવાની કેવું મને બળ આપ્યું વગેરે ખૂબ આનંદ થાય છે. એ આનો હેતુ છે. મોક્ષદાનો હેતુ ખરો છે, પણ જોડે જોડે જીવન કેમ જીવવું, તો આપણું જીવન કંઈક સામાન્ય લોકોના જીવન કરતા કંઈક જરા જુદું હોય, આપણા મૂલ્યો કંઈક જરા જુદા હોય. આપણે કે એવો ગર્વ કરવાનો નથી કે આપણું યશ નથી જોયું, છતાં આપણા પોતાના સુખમાં, આપણે પોતાની શાંતિ માટે. તો તેથી આ શાસ્ત્રનું રક્ષણ આવી રીતે આજે પણ થઈ રહ્યું છે. તો ચાલો, તો શિવ મહિમ્ન સ્તોત્ર મેં કહ્યું પ્રમાણે એ સ્તોત્ર રચના નું વર્ણન કરનારી એક સરસ કથા છે, પણ જાણી ગઈ છે. એવું કે ઉપાખ્યાયતે, આ પ્રકારે એક આખ્યાન, એક કથા કહેવામાં આવે છે. કશ્ચિત કિલ ગંધર્વરાજ કશ્ચિત રાજ્ઞ પ્રતિદિનમ પ્રમદવન કુસુમાની હરન આસીત. એક પુષ્પદંત નામના ગંધર્વ રાજ હતા. એ ગંધર્વમાં ઘણી શક્તિઓ હતી. ગંધર્વ એક યોની છે, મનુષ્ય અને દેવતાની વચ્ચેની યોની છે. આ ગંધર્વો સંગીતમાં અને ગાન કરવામાં ખૂબ કુશળ હોય છે. એ એમનું કાર્ય હોય છે, દેવતાઓને વગેરે પ્રસન્ન કરવાનું. આવા પુષ્પદંત નામના એક શ્રેષ્ઠ ગંધર્વ હતા. ભગવાન શિવજીના મહાન ભક્ત હતા. અને એમનો આ ક્રમ કે સારામાં સારા સુગંધદાર પુષ્પો લઈ આવીને ભગવાન શિવજીને અર્પણ કરવા. એમની પાસે અંતર્ધાન થવાની પણ એક શક્તિ હતી. આકાશ માર્ગે ગમન કરવાની શક્તિ હતી. અને તેથી દરરોજ જે હવે પુષ્પ છૂટીને ભગવાન એકવાર આકાશમાં ગમન કરતા કરતા એક ઉદ્યાન એમની નજરમાં આવ્યો. ચિત્રરથ રાજાનો એક ઉદ્યાન હતો. ઉત્તમ પુષ્પો ઉદ્યાનમાં હતા. અને પુષ્પદંતે જોયું કે ઓહો, આ તો બહુ સરસ પુષ્પ છે. મનનું ભય ગયો. શું થાય છે ને કે આ જે સેવા છે એમાં આવું થતું હોય છે. પોતાના ઈષ્ટની સેવા માટે પછી માણસો ઘણી વાર શું કહેવાય એને બાંધછોડ કરતા હોય છે. એની પહેલા પ્રેમ જ રહેલો હોય છે. ટૂંકમાં મૂલ્યનો ભોગ આપવો, ધર્મનો ભોગ આપવો એવો હેતુ નથી, પરંતુ પોતાના જે પ્રિય ઈષ્ટ છે એને સર્વશ્રેષ્ઠ કેમ પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થવામાં જરા કંઈક થોડોક આડો માર્ગ લેવો પડે તો લઈ લેવાય. એની પાછળ કાયદાનો ભંગ કરવો એ હેતુ નથી, પણ કેવી રીતે પોતાના ઈષ્ટને સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવું એ હેતુ હોય. તેમ પુષ્પદંતજી પણ જયારે આવી રીતે જોયું આકાશમાં ગમન કરતા એકવાર નજર નીચે પડી. ચિત્રરથ રાજાનું ઉદ્યાનમાં જોયું. રંગબેરંગી ખૂબ સુંદર પુષ્પો જોયા. મન જરા લોભાઈ ગયું અને અદૃશ્ય અંતર્ધાન અદૃશ્ય થઈને ઉદ્યાનમાં આવ્યા. સારા સારા પુષ્પો છૂટ્યા, ભગવાનને અર્પણ કર્યા. ખૂબ આનંદ થયો. એ આનંદ શેનો છે? ભગવાનને પોતે શ્રેષ્ઠ વસ્તુ અર્પણ કરી શક્યા એનો આનંદ છે. એ શ્રેષ્ઠ વસ્તુ અર્પણ કરવામાં કંઈ કે થોડો કાયદાનો ભંગ થયો એ બહુ ધ્યાનમાં ના આવે અને બહુ મહત્વનું ન લાગ્યું. અને પછી તો ચસ્કો પડી ગયો છે, તો ટેવ પડી જાય. એક વાર થયું, પછી બીજી વાર, ત્રીજી વાર, રોજ પછી એમનો ક્રમ જ થઈ ગયો. રાજાના ઉદ્યાનમાં કોઈ પણ જાય, ઉઠે પહેલા વહેલી સવારે જાય અને બધા સારામાં સારા પુષ્પો લઈ લે, છૂટી લે, ભગવાનને અર્પણ કરે. ચિત્રરથ રાજાના ધ્યાન પર લાવવામાં આવ્યું કે કોઈ ચોર છે, ખબર નથી પડતી ક્યારે આવે છે અને શું કરે છે, પણ આ પુષ્પો બધા આગળ છૂટાય છે એ હકીકત છે. પુષ્પોની ચોરી થાય છે એવું રાજા ધ્યાનમાં આવ્યું. તો રાજાને લાગ્યું કે જરૂર અંતર્ધાન થવાની શક્તિ ધરાવનાર કોઈ સિદ્ધ પુરુષ હોવા જોઈએ જે આવી રીતે ચોરી છુપીથી આવે ને પુષ્પો છૂટી જતા હશે. એમને પકડવા કેવી રીતે? કોઈ રીતે એમને અંતર્ધાન થવાની શક્તિ જે છે તિરસ્કૃત થઈ જાય અને એકદમ બહાર પડી જાય તો જ પકડાય.
રાજાએ ઉપાય કર્યો. તો જ્ઞાનાય શિવ નિર્માલ્ય લંઘને, એટલે પછી એને જાણવા માટે ચિત્રરાજે ઉપાય કર્યો અને પોતાના ઉપવન બગીચાની અંદર જગ્યાએ જગ્યાએ શિવ નિર્માલ્ય પથરાવી દીધું. શિવ નિર્માલ્ય એટલે શિવજીને અર્પણ કરાવેલું દ્રવ્ય, પુષ્પ હોય, બિલપત્ર હોય, જળ હોય વગેરે. અને શિવ નિર્માલ્ય ઉલ્લંઘન કોઈ થાય નહીં. કોઈનું ઉલ્લંઘન ના થાય. આપણી સંસ્કૃતિમાં કોઈનું ઉલ્લંઘન જ ના થાય. કોઈ બાળકને પણ ઉલ્લંઘને જવાય નહીં. આપણે તો પ્રદક્ષિણા કરીએ ભગવાનની, તો મેરુ પર્વતને આપણે ઉલ્લંઘીએ નહીં, પ્રદક્ષિણા કરવાની આપણે ત્યાં છે. એમાં શિવજીનું પ્રદક્ષિણા પણ કરવા માટે પાછું શિવજીનું જે જળ જે છે, તીર્થ જે છે, એ પસાર થતું હોય એનું ઉલ્લંઘન નહીં પાછું. એટલા માટે પ્રદક્ષિણા કરતો પણ એ ઉલ્લંઘન એ જ પ્રદક્ષિણા કરે. બધું પુષ્પદંત જાણે છે, પરંતુ પુષ્પ સારામાં સારા પુષ્પ સૂચવાનું અને ત્યારે ભગવાનનું સ્મરણ થતું હોય છે એમના મનમાં માણસો. પણ એમાં એટલા રસ હતા કે નીચે જમીન પર ભગવાન શિવજીના નિર્માલ્ય પથરાયેલા છે એ તરફ એનું ધ્યાન કરવું છે. અત્યારે વાંચવાની જરૂર નહીં, સાંભળવાની જરૂર છે. તો એનું ધ્યાન ના કરવું. અને સ્વાભાવિક છે કે એના પર પગ પડી ગયો, ઉલ્લંઘન થયું, અને જેવું થયું કે તરત એમની શક્તિ નષ્ટ થઈ ગઈ. શિવ નિર્માલ્ય લંઘને મત પુષ્પ ચૌરસ્ય અંતર્ધાનાદિકા સર્વાભિશક્તિ વિનંક્ષ્યતિ અભિપ્રાયણ. તો શિવ નિર્માણ ઉલ્લંઘનથી મારા પુષ્પને સોનાની બધી શક્તિ જે છે એ નષ્ટ થઈ જશે એવું વિચાર કરીને રાજાએ શિવ નિર્માલ્યમ પથી નિક્ષિપ્તમ, માર્ગમાં એમણે બધું પાથરી દીધું. તત પ્રતિસંધાય છે ગંધરાજ તત્ર પ્રવેશનેવ કુંડશક્તિ બહુ, અને એમના ધ્યાનમાં ના આવ્યું, એની શક્તિ કુંઠિત થઈ ગઈ, બહાર પડી ગયા, ઉઘાડા પડી ગયા. તેથી છુપાયેલા જે રાજાના ચોકીદારો હશે તરત પકડી ગયા, ઉદ્ધનમાં આવી ગયા. તો ભગવાનની સ્તુતિ કરે. તતસ્ય શિવ નિર્માલ્ય ઉલ્લંઘને નૈવ મમ એતાદૃશમ વૈકલ્યમિતિ પ્રણિધાનેન વિદિત્વા. પછી પુષ્પદંતે ચિંતન કર્યું કે કેમ થયું આવું, અને એમને ખ્યાલ આવી ગયો કે ભગવાનના જે પુષ્પો છે કે નિર્માલ્ય છે એનું ઉલ્લંઘન કરવાના કારણે મારી શક્તિ આવે તે કુંઠિત થઈ ગઈ અને ગુમાવી. પરમ કારુણિકમ ભગવંતમ સર્વકામદમ તમેવ તુષ્ટાવ. તો હવે શક્તિ કેમ પાછી મેળવવી? શક્તિ એટલે કે એ ન હોય તો ભગવાનની પૂજા કરવાની, ભગવાનની અર્ચના કરવાની, ભગવાનની આરાધના કરવાની શક્તિમાં કે ગતિમાં પણ થોડો રૂકાવટ આવી જાય ને. આ તો અંતર થવાની શક્તિ હોય, આકાશ ગમનની શક્તિ હોય, ત્યારે ગમે ત્યાંથી ગમે ત્યારે ઝડપે જઈ શકે એ બધી શક્તિ જતી રહે એટલે ઘણી બધી મર્યાદાઓ આવી જાય. અંતેથી કેવી રીતે વળી પાછી આમાંથી મુક્ત થવું, પોતાની શક્તિ કેમ પાછી પ્રાપ્ત કરવી? પરમ કારુણિકમ ભગવંતમ સર્વકામદમ. ભગવાન કેવા છે? પરમ કારુણિક. તો જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ભગવાન કરુણાના અબ્ધિ અર્થાત સાગર સમાન છે, પરમ કારુણિક છે. આશુતોષ છે, આશુ એટલે ઝડપથી ત્વરિત રીતે તુષ્ટ થનારા છે. લોકો ભવાનાત્મક છે, જલ્દી ભવાઈ જનારા છે. ભવો કોને કહેવાય? જેમ નાનું બાળક આપણે દુકાનમાં બેસાડ્યું હોય, એની વસ્તુની કિંમત ખબર ના હોય, એ પેલો 4 આના આપે અને બધી મોટી વસ્તુ આપી દે ને, તો ભગવાન એવા જ છે. જરા કે મોટું આપી દે, એમને ખબર ના પડે કે ભાઈ આ ખરેખર અપાય કઈ. એટલે એવા હોવાને કારણે ભગવંતમ સર્વકામદમ ભગવાન છે. ભગસ્ય સ્થિતિ ભગવાન. આ ભગ જે છે સંપૂર્ણ માત્રામાં ધરાવવાના કારણે ભગવાન કહેવાય. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય. એ પૂર્ણ માત્રામાં ઐશ્વર્ય ધરાવનારા હોય, એટલે કે બધાનું નિયમન કરવાની, શાસન કરવાની શક્તિ ધરાવનારા હોય. પૂર્ણ માત્રામાં ધર્મ, યશ, સંપત્તિ, શ્રી, શોભા, સંપત્તિ, સમૃદ્ધિ, વૈરાગ્ય મોક્ષસ્ય મુક્ત હોય. જે જ્ઞાન ધરાવનારા હોય, વૈરાગ્ય ધરાવનારા હોય એને ભગવાન કહેવાય. સમજો છો કે શ્રીની સાથે વૈરાગ્ય જોઈએ પાછું.
ધર્મ પણ જોઈએ. ધર્મસ્ય યશસઃ શ્રિયઃ. હું તો ભગવાન ઈશ્વર કહેવાય, આમ શાસન કરવાની શક્તિ ધરાવનારા ખરા. શેને કારણે? ધર્મસ્ય, પૂર્ણ માત્રામાં ધર્મ ધરાવનારા હોવાના કારણે ઈશ્વર યશસ, ધર્મને કારણે યશ પ્રાપ્ત થયો છે. શ્રિય, એને કારણે શ્રી અર્થાત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે બધા પ્રકારની. ભૌતિક સમૃદ્ધિ કહો કે આધ્યાત્મિક સમૃદ્ધિ કહો, બધા પ્રકારની અણિમાની બધી સમૃદ્ધિ કહો, આ બધી પ્રાપ્ત થઈ ભગવાન પાસે છે. પ્રાપ્ત થઈ જેમ ના કહેવાય, ભગવાન પાસે છે, પણ આ વસ્તુ ક્યારે હોય? જ્યાં આગળ ધર્મ હોય ત્યારે. વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય. અને ખરેખર શાસન કોણ કરી શકે? શાસન કરવાની યોગ્યતા કોણ ધરાવે છે? જેનામાં વૈરાગ્ય હોય છે. વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષનો અભાવ. જો રાગ દ્વેષ હોય તો શાસન કેવું બની જાય? કુશાસન બની જાય. બધા પેલા સરમુખત્યારા હોય છે ખરા, બધું શાસનની પાસે હોય તો રાગ દ્વેષને કારણે છેવટે એ લોકોના રક્ષકને બદલે ભક્ષક બની જતા હોય છે. ભગવાન કહેવાય છે સંપૂર્ણ માત્રામાં વૈરાગ્ય ધરાવનારા છે. એટલે એમને કોઈ પ્રયોજન નથી, એમને કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી. એટલા જ માટે ઈશ્વરે શાસન જે છે એ કેવું છે? ધર્મ પર ન્યાય પ્રમાણે. તો શાસનનો ન્યાય હોય જો શાસકમાં કોઈ પ્રકારનો લોભ ના હોય, કોઈ પ્રકારનું પ્રલોભન ના હોય, કોઈ પ્રકારની અપેક્ષા ના હોય, પક્ષપાત ના હોય, ક્રૂરતા ના હોય. ક્યાંક પક્ષપાત કર્યો એટલે ક્યાંક ક્રૂરતા થઈ જ જવાની છે, કોઈને અન્યાય થઈ જ જવાનો છે. પક્ષપાત હોય તો અન્યાય હોવાનો છે. ભગવાન ક્યારે ન્યાયનું શાસન કરી શકે? કોઈ પક્ષપાત ના હોય. આપણે પક્ષપાત કેમ હોય છે? કઈ કશે ને કશો લાભ મેળવવાનો માટે પક્ષપાત હોય. એક આપણો વધારે સારો મિત્ર હોય, વધારે આપણને મદદ કરનારો હોય, અને બીજું ઓછું હોય એટલે સ્વાભાવિક છે એ તરફ પક્ષપાત થઈ જાય. આપણું કોઈ પ્રિય વ્યક્તિ હોય ને આપણે પીરસતો ત્યાં વધારે મુકાઈ જાય, ઘી વધારે પડી જાય ત્યાં આપણું માણસ, અને પેલો કકડાટ કરતો એટલે જરા બહાર ઢોળાઈ જાય, અંદર બધું થઈ જાય. આમ જ્યાં કંઈક આપણામાં ઉણપ હોય, કશી જરૂરિયાતો હોય તો આપણામાં રાગ દ્વેષ હોવાના, તો પક્ષપાત થવાનો, તો અન્યાય થવાનો. ભગવાનમાં પૂર્ણ માત્રા વૈરાગ્ય છે, ક્યાં પક્ષપાત નથી, અને ક્યાં અન્યાય નથી, એમની કોઈ અપેક્ષા નથી. એટલા જ બધા માટે સમાન ભાવ છે. પક્ષપાત ન હોતા બધાના માટે સમાન ભાવ હો, સમાન પ્રેમ હો, એ બધામાં સમાન કાર્ય, બધાના રક્ષણની, બધાના કલ્યાણની, બધાના શુભની સમાન કાર્ય. વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય. ભગવાન મુક્ત છે, સંપૂર્ણ મુક્ત છે, બધા પ્રકારની મર્યાદાથી મુક્ત છે, કારણ કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. ષણ્ણામ દ્વૈતિંગના આ છે ને ભગ કહેવામાં આવે છે. આ છે પૂર્ણ માત્રામાં જ ધરાવનારા હોય એટલે ભગવાન કહેવામાં આવે. ભગવંતમ સર્વ કામદમ. ભગવાન કેવા છે? બધી કામનાઓ પૂરી કરનારા છે. ઉદાર છે, અત્યંત ઉદાર છે. કેમ ઉદાર છે? કારણ કે એમની બધું પુષ્કળ છે, ક્યારે ખૂટવાનું જ નથી. આપણી ભગવલી ઉદારતામાં મર્યાદા આવી જાય, કારણ કે સગવડ તો ક્યારેક તો ખૂટી જાય ને. આ બાપ તો કેટલું આપે, ક્યારેક તો ખૂટે. ખૂટે નહીં તો આપણને અંદર ચિંતા થાય ખૂટી જશે, આ મારું અપાઈ રહ્યું છે, જતું રહ્યું છે, હું શું કરીશ, આવી જાતની આ સલામતી વગેરે સામાન્ય માણસોમાં હોય. ભગવાનનું ક્યાં ખૂટવાનું છે? કારણ કે જેને અપાય છે ક્યાં ભગવાનથી જુદો છે, જે હોય છે. એટલે સર્વ કામદમ, બધી જ કામનાઓ પૂરી કરનાર એ ભગવાનની તકલીફ છે. બધી કામના પૂરી કરે. એટલા માટે દેવતાઓ જાય તો દેવતાઓની કામનાએ પૂરી કરે ને રાક્ષસો તો એમની કામનાએ પૂરી કરે. શિવજી એવા છે. આપણે ઈચ્છે કે એવું ના કરો મહારાજ, આવું શું કામ કરો, એને તમે કેમ આપો છો? આવો પ્રશ્ન થાય ઘણી વાર. મને આપો એને કેમ આપો છો? છે દેવા અસુરો આવે ચાલે. આમાં બધું વર્ણન આવશે શિવ મહિમ્ન સ્તોત્રમાં, સુંદર વર્ણન આવશે. પ્રયત્નાદાપાદ્ય. રાવણે કોઈ પ્રકારના પ્રયત્ન વગેરે બધી પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરી. રાવણ એને આપ્યું, બાણાસુર હતો એને પણ આપ્યું. તો સર્વ કામદમ,
અને બધી જ કામનાઓ પૂરી કરનાર. મહિમ્ન સ્તોત્રમાં જ કહે છે જેને પોતાને કોઈ કામના નથી એ બધી કામનાઓ પૂરી કરી શકે. નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. તો જો દરેક શ્લોકમાં એક સુંદર કથાનું વર્ણન તો ખરું જ. જો હવે એ કથામાંથી શું બોધ લેવાનો છે એનું બહુ સુંદર નિરૂપણ. પેલી 3 પંક્તિમાં વર્ણન હોય અને ચોથી પંક્તિમાં એ દ્વારા શું બોધ પ્રાપ્ત થાય છે એનું વર્ણન. બહુ એટલે બહુ દુર્લભ છે. નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. જે સ્વાત્મામાં આત્મામાં રમણ કરનારા છે એને વિષયોની મૃગજા જે છે મૃગ તૃષ્ણા જ્યાં જળ છે એ કોઈ રીતે ભ્રમિત કરતી નથી. સર્વ કામદમ જાણે છે ભગવાન તો આવા છે, કરુણાનિધિ છે, ભગવાન છે, સર્વશક્તિમાન છે, સર્વ પરમોદાર છે, પરમોદાર ચિત્ત છે. બહુ આપણી પાસે હવે છૂટવું જોઈએ ને પાછું. છૂટવાનું ન છૂટવાનું કારણ અંદરની અસલામત જ છે, બીજું કઈ નથી. એ તો રાગ દ્વેષ એને શેનો આપો? એવું રાગ દ્વેષ હોય પક્ષી તો પણ ના છૂટે. અને અંદરની આપણી અધૂરપ હોય, અસલામતી હોય, ભય હોય તો ના છૂટે. ભગવાન કોઈ રાગ દ્વેષ નથી. એટલે ટૂંકમાં આપણી ઉદારતામાં આડે આવનાર કોણ છે? આપણે લોભ વૃત્તિ છૂટે નહીં. હું શું કરીશ, મારું શું થશે, અથવા એને શેનો આપો? અને આ રીતે રાગ દ્વેષ હોય, અસલામતી હોય, ભગવાનનું કશું જ નથી. માટે પરમ ઉદાર ચિત્ત છે. ભગવંતમ સર્વકામદમ તમેવ તુષ્ટાવ. એ જ ભગવાન જેના નિર્માલ્યનું ઉલ્લંઘન કરવાને કારણે આ પ્રકારે શક્તિનો હ્રાસ થયો હતો, એ જ ભગવાનની સ્તુતિ કરી. કારણ કે જેના કોપથી આપણું નુકસાન થતું હોય એના અનુગ્રહથી આપણે ફાયદો પણ થાય. અને આ રીતે આ સંજોગોમાં ભગવાનની સ્તુતિ થઈ. જેમ કે એક બહુ ઉત્તમ ગ્રંથ છે સંસ્કૃતમાં, દક્ષિણ ભારતમાં, કેરળામાં અત્યંત પ્રસિદ્ધ છે, નારાયણ શ્રીમદ નારાયણીયમ. આપણું શ્રીમદ ભાગવતમ છે એ 18,000 શ્લોકોનું છે અને ભગવાન હરિના ગુણગાન કરનારું છે. તો શ્રીમદ નારાયણીયમ એ જ શ્રીમદ ભાગવતમાં જે ભગવાનના ગુણગાન છે જે 18,000 શ્લોકોમાં છે, 1,000 શ્લોકોમાં ત્યાં ગાવામાં આવ્યા. 1,000 શ્લોકોમાં એ નારાયણીમાં 100 પ્રકરણ છે. પ્રકરણ કહેવાય કે શું કહેવાય? પ્રકરણ વિભાગ. દરેકમાં 10-10 શ્લોક એમ કરે ને 1,000. એ દરેક એનું પ્રકરણ છે એ દરેકમાં જુદો છંદ. એ છંદ પણ છે ને એ પ્રકરણમાં જે વર્ણન કરવામાં આવ્યું એનો જે ભાવ છે એને અનુરૂપ છંદ. એને મને કથા કહી કયા સંજોગોમાં રચાયો કે ભાઈ નારાયણ ભટ્ટાત્રી એવું નામ, ભટ્ટાત્રી જેને કઈક એને પક્ષાઘાતમાં કઈ રોગ થઈ ગયો અને પછી કોઈ કહ્યું કે જ્યાં ભાઈ આ ભગવાન ગુરુ આવ્યો છે, ભગવાન નારાયણ છે એની સ્તુતિ કર તો તારો રોગ દૂર થઈ જશે. બસ એ સામે બેઠો અને ભગવાનની સ્તુતિના રૂપમાં એમણે ભગવાન ગુણગાન ગાયા, જેને નારાયણ એમ કહેવામાં આવે. બહુ ઉત્કૃષ્ટ કરતા સ્વામી નારાયણ બધું લે પણ ક્યાં તો પણ હવે તો પાર જ નથી. તો એ સંજોગો એમના રોગ દૂર પણ થઈ ગયા. અત્યારે પણ આપણે ગુરુવાયુના મંદિરમાં જઈએ ત્યારે એક જગ્યા છે, સ્થળ છે જ્યાં આગળ આ ભટ્ટાત્રી બેઠેલા હતા નારાયણ, જ્યાંથી ભગવાન દર્શન કરતા કરતા લખતા હશે. ભગવાન સાથે વાર્તાલાપ છે. એ પણ બહુ ઉત્તમ સ્તુતિકાર રીત છે ને. હનુમાન ચાલીસાનું મહત્વ કેવું છે? જય હનુમાન, હનુમાનને સામે રાખીએ ને એની સામે એનું ગુણગાન કરે છે. ભગવાન ક્યાં છે એનું ગુણગાન થાય તો જુદી વાત છે. ભગવાન સામે બેઠેલો છે એની સામે જોઈને ગુણગાન થાય છે. હવે તો નારાયણમાં ભગવાન નારાયણ સામે જ છે અને પેલા એના ગુણગાન ગાય છે. એ પણ એવું જ છે. ભીમના સ્તોત્ર પણ ભગવાન સામે બેઠેલો જ છે અને એની સામે વાર્તાલાપ ચાલે છે. હવે સ્તોત્રની રચના કરતા પહેલા કેટલીક સમસ્યાઓ ઉભી થઈ. મનુ સ્તુતિ નામ ગુણકથનમ. ભાઈ આ સ્તુતિ છે મહિમ્ન સ્તોત્ર. સ્તુતિ કોને કહેવાય? ગુણકથનમ. ભગવાનના ગુણોનું કથન કરવું, કોઈના ગુણો.
કોઈ સ્તુતિ કરવી હોય તો એના જે સદગુણો છે, એની મહાનતા છે, એનું ગાન કરવું, એનું કથન કરવું. સ્તુતિર નામ ગુણ કથનમ. સ્તુતિ કોને કહેવાય? ગુણોનું કથન કરવું. એને તો કોઈના ગુણોનું કથન ક્યારે કરી શકે? તચ્ચ ગુણ જ્ઞાનાધીનમ. જેની સ્તુતિ કરવી છે, સ્તુતિ ક્યારે થાય? જ્યારે એ સ્તુત્યના ગુણોનું કથન કરીએ. ગુણનું કથન ક્યારે થાય? ગુણ જાણતા હોય ત્યારે. સ્વામીજી હનુમાનજી વિશે કઈ અલગ શું કહો? હનુમાનજી ફલાણા વિશે કહો, પેલા વિશે કહો. ક્યારે કહીએ? જાણતા હોય તો કહીએ ને. એમના ગુણોનું જ્ઞાન હોય ત્યારે કહી શકાય. અજ્ઞાતસ્ય તસ્ય કથન અસંભવાત. તો ભગવાનના ગુણો જો આપણે જાણતા ના હોઈએ તો કથન, કશી વસ્તુનું કથન ક્યારે થાય? આપણે જયારે જાણતા હોઈએ ત્યારે. તો ભગવાનની સ્તુતિ ક્યારે થાય? ભગવાનના ગુણનું કથન કરીએ ત્યારે. એ ક્યારે થાય? ભગવાનના ગુણનું જ્ઞાન હોય ત્યારે. તથા ચ ભગવત ગુણાનામ અનંતત્વેન જ્ઞાતુમ અશક્યત્વાત. ભગવાનના ગુણો તો અનંત છે ને. આટલા જ ભગવાનના ગુણ છે. અસિત ગિરિસમ સ્યાત ગજ્જલમ સિંધુ પાત્રે. સરસ્વતી દેવી પણ સતત ભગવાનના ગુણોનું ગાન, ભગવાનનું ગુણ લેખન કરે તોય ગાન ના આવે. નાંતો દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એશ તુ દેશત પ્રોક્ત વિભૂતે વિસ્તરો મયા. એ અર્જુન મારી વિભૂતિનો અંત જ નથી. આ તને જે વર્ણન કર્યું 10મા અધ્યાયમાં ગીતામાં, એ તો માત્ર એ મોટી મોટી વસ્તુ કહી દીધી. શંકરાચાર્ય મહારાજ કે ભગવાન પણ પોતે પોતાની વિભૂતિનું વર્ણન કરવા જાય તો વર્ષોના વર્ષો કર્યા ગયા તો ભગવાન પણ ના કરી લે. વિચાર કરો કેવું કહેવાય. ભગવાન તો સર્વજ્ઞ છે ને. એ તો પોતાની વિભૂતિ જાણતો હોય, પણ એ કથન કરવા જાય તોય પણ ત્યારે પાર જ ના આવે. સદપિતવ ગુણાના ઈશ પારંદયાતી. તો ભગવાનનું ગુણ અનંત હોવાને કારણે આપણે જાણી ન શકીએ. કથમ તત્ કથન રૂપા સ્તુતિ અનુરૂપા ભવેદ. તો પછી આપણે કોઈ સ્તુતિ કરીએ તો એને અનુરૂપ હોવી જોઈએ. પાછી ગમે તેવી સ્તુતિ કરીએ તો ના ચાલે. માણસ અબજપતિ હોય ને આપણે કહીએ કે તમે આ લાખોપતિ છે, બરાબર નથી. એની મહાનતા પ્રમાણે સ્તુતિ થવી જોઈએ. ઘણી વાર આપણે કહેતા હોઈએ પરિચય આપીએ પણ આપણે જ ખબર ના હોય બરોબર, એટલે જેમ તેમ બોલી જઈએ. એટલા માટે જેનો પરિચય આપીએ છીએ એની મહત્તા આપણે ના જાણતો અન્યાય કરી બેસીએ ને. એટલે માત્ર જાણવું પૂરતું નથી, પરંતુ પર્યાપ્ત રીતે જાણવું જોઈએ. એમને સારી રીતે જાણવા જોઈએ, બધી રીતે જાણવા જોઈએ. પણ ભગવાનના ગુણ અનંત હોવાને કારણે કોઈ પણ અનંત ગુણો જાણી ના શકે. તેથી ભગવાનના બધા ગુણોનું કથન કરો કે સ્તુતિ તો કોઈ દિવસ થઈ ના શકે. તેથી ક્યારેય ભગવાનની સ્તુતિ ભગવાનને ન્યાય ના આપી શકે. ટૂંકમાં ભગવાનની ગમે તેની સ્તુતિ કરીએ તો પણ એમને ક્યારેય ન્યાય ના આપી શકે. કારણ કે ભગવાન અનંત ગુણો છે. અને તમે પછી જેમ તેમ બોલો તો જેને સ્તુતિ કરવાની છે એને અનુરૂપ ના હોય તો શું લોકો હશે જ ને પછી એટલે શું બાકી આવે. ઘણી વાર ઉઠીને બોલીએ અને પછી બરોબર ના આવે, શું પાછું તને ખબર નથી. તેવી રીતે અનુરૂપ કથનમ છે ઉપહાસાય વૈદે. જો ભગવાનના ગુણોને પર્યાપ્ત ન જાણતા હોઈએ અને પછી આપણે સ્તુતિ કરીએ તો એ સ્તુતિ ભગવાન અનુરૂપ ના હોય, અનુરૂપ ના હોય વસ્તુનું કથન કરીએ તો ઉપહાસને પાત્ર થઈએ. આ શંકા તો તપનોદન વ્યાજેને. આવી શંકા પહેલા જ જન્મી કે ભાઈ તું તો સ્તુતિ કરનાર કોણ છે? પુષ્પદંત પુષ્પદંત મને જ પૂછે કે તું મારી સ્તુતિ કરનાર કોણ? તારી શું વિચાર? પોતે કહેશે છે બટે કૃષિ પરિણિત ક્લેશ વશ્યમ ક્વચેદમ ક્વચ તવ ગુણસીમો લંગિની શશ્વદ્રદ્ધિ. ભગવાન ક્યાં બધા ક્લેશથી અને અલ્પમથી મારી અત્યંત ક્લેશથી વ્યાપ્ત, અને ક્યાં આપની બધા ક્લેશો અને બધા ગુણોનું ઉલ્લંઘન કરનારી અનંત આપણી જે આપણો મહિમા છે. ક્યાં મારો ચિત્ત અને ક્યાં આપનો આ મહિમા. એટલે પહેલેથી સંકોચ થાય આપણને. જરા જરા આપનો પરિચય આપે તો માર્ગ નહીં આપણે સંકોચ થાય આપણને. તો એટલે આવા સંકોચમાં મુક્ત ના થઈએ તો આગળ આપણે શરૂઆત ના કરી શકીએ ને. તો
આજે શંકા થાય કે હવે અહીંયા સ્તુતિ કરવાની યોગ્યતા તને ક્યાંથી પ્રાપ્ત થાય? તું એ સ્તુતિ કરનાર કોણ? એવી શંકાના પહેલા એવી શંકા દૂર કરે છે. એમ કરીને પોતાની નમ્રતામાં પ્રગટ કરે છે અને સાથે સાથે ભગવાનની સ્તુતિ કરી શકાય, હું જરૂર કરી શકું ભગવાનને કોઈ પણ રીતે અન્યાય કર્યા વગર, કે ભગવાનનો કોપ વારી દેતા આપણે એમનો કોપ પણ વારી લઈએ તો થાય. આપણે એના વખાણ કરીને તો ગુસ્સે થઈ જાય કે આ તું શું બોલ્યો આવું. મને ભગવાન ગુસ્સે થઈ જાય વળી પાછું એક તો ભગવાનને ખુશ કરવાના છે, અને જો બરાબર ના કહ્યું તો ભગવાન ગુસ્સે થઈ જાય તો વળી તકલીફ થાય. નિર્માલ્ય ઉલ્લંઘન આટલે ગુસ્સે થાય તો પછી જો બરાબર ના બોલે તો શું થઈ જાય? એવું થાય ને. એટલા માટે એવી ચિંતા તો મનમાં થાય. એટલે પાણી પહેલા પાળ બાંધી લે છે. પહેલા શ્લોકની અંદર આ સ્તોત્રકાર છે પાણી, એટલે ભગવાનની કોઈ એવી તક જ ના મળે. ભગવાનને તકની જરૂર નથી, પણ બીજા બધા વિદ્વાનોને પણ આ સ્તુતિની કોઈ પ્રકારે હાંસી ઉડાવવાની કે ટીકા કરવાની તક ના મળે. તો ઉપરાંત પોતે તો અત્યંત નમ્ર છે, પણ નમ્રતા વ્યક્ત કરે છે. આમ પોતે નમ્રતા વ્યક્ત કરતા એ રીતે ભગવાનની સ્તુતિ કરે છે. કોઈ ભગવાન કેવો જેની સ્તુતિ ના થઈ શકે એવો ભગવાન એ પણ સ્તુતિ છે ને, એ પ્રકારે ભગવાનની સ્તુતિ આ પહેલા શ્લોકમાં કરે છે. તો ચાલો પહેલો શ્લોક આપણે વાંચીએ. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ. અથાવાચ્ય સર્વસ્વમતિ પરિણામાવધિગૃહન્. અથાવાચ્ય સર્વસ્વમતિ પરિણામાવધિગૃહન્. મમાકેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. મમાકેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. એક તો આપણે આ સ્તોત્રનું આમ એનો વ્યવસ્થિત પઠન કરતા થઈએ, કોઈ પ્રકારની ભૂલો વગર સંસ્કૃતના શબ્દોને ન્યાય મળે, છંદોબદ્ધ રીતે એટલું તો આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી આ સ્તોત્રના અધ્યયન દ્વારા. મહિમ્નઃ પારંતે પરમ અવિદુષો યદિ અસદૃશી. મહિમ્નઃ પરમ પારંતે અવિદુષઃ યદિ સ્તુતિ અસદૃશી. પેલા ખાલી અત્યારે ભાષાંતર કરી દે છે કે હે ભગવાન, તે મહિમ્નઃ પરંપારમ અવિદુષઃ. ભગવાન આપના મહિમાનો પરંપાર, મહિમાનો પાર છે ને, એ પાર ન જાણનાર, ટૂંકમાં મહિમાનો અંત કયો છે, મહિમા કેટલો વ્યાપક છે ન જાણનાર, એવો ન જાણનાર, આપના મહિમાનો જે પાર નથી પામેલો એવો જે અવિદ્વાન છે, અર્થાત અલ્પજ્ઞાની છે, એની સ્તુતિ અસદૃશ્ય અર્થાત જો પર્યાપ્ત ન હોય, ટૂંકમાં ભગવાન આપના મહિમાને અનુરૂપ ના હોય. હું એવો છું, હું કેવો છું, આપના મહિમાના પારને ન જાણનાર અલ્પજ્ઞ છું. અંતેથી મારા જેવાએ કરેલી સ્તુતિ હોય ક્યારે પણ આપના મહિમાને ક્યારેય ન્યાય ન આપી શકે, અંતેથી એને અનુરૂપ ના હોય. એવું જો આપ કહેતા હો, એવું જો આપ કહેતા હો તો આપ મને કહો કોની સ્તુતિ આપના મહિમાને અનુરૂપ છે? સ્તુતિર બ્રહ્માદીનામ અભી તદવસન્ના ત્વયિ ગિરઃ. બ્રહ્માદીનામ અભી ગિરઃ. બ્રહ્માજી વગેરે જે છે સર્વજ્ઞ છે, એમની ગિરહ, એમની વાણી, એમની સ્તુતિ જે છે ત્વયિ અવસન્ના, એ પણ ખરેખર આપના વિષયમાં પર્યાપ્ત નથી. ટૂંકમાં બ્રહ્માજી વગેરે જે સર્વજ્ઞ કહેવાય એ પણ ખરેખર આપની પર્યાપ્ત રીતે સ્તુતિ કરવા માટે શક્યવાન નથી. એટલે પહેલા જ બોલતી જ બંધ કરી દઈએ આપણે કોઈ નહીં. પણ
મારી સ્તુતિઓ પર્યાપ્ત નથી તો મને કોની સ્તુતિ પર્યાપ્ત? એટલે સૌથી પ્રથમ મલ્લ બ્રહ્માજી. બ્રહ્માજી એ તો ચતુર્મુખ વેદ, એમના 4 મુખ છે તો 4 વેદ છે, સર્વજ્ઞ છે. આમ તો એમની સ્તુતિમાં પર્યાપ્ત ના હોય તો પછી મારી ના હોય એમાં કહેવાનું શું? અવાચ્ય સર્વ માટે કોઈ પણ અવાચ્ય નિંદનીય નથી, કોઈ ઉપહાસના પાત્ર નથી. સ્વમતિ પરિણામાવધિ ગૃણન. બ્રહ્માજી સ્તુતિ કરે તે પણ પોતાની મતના પ્રમાણે જ કરે. ટૂંકમાં બધાની સ્તુતિ પર્યાપ્ત જ છે. એટલા માટે પોતાની મતિ, પોતાની બુદ્ધિને પ્રમાણે સ્તુતિ કરનાર બધા લોકો સ્વીકાર્ય જ છે. જો બ્રહ્માજીની સ્તુતિ સ્વીકાર્ય હોય તો મારી પણ સ્વીકારવી જોઈએ. કેમ? બ્રહ્માજી જેવો ભલે ના હોય, એમની સ્તુતિ પણ આપને અનુરૂપ નથી અને મારી અનુરૂપ નથી. એમાં અમે સરખા જ છે. ભલે જ્ઞાનમાં સરખા ના હોઈએ, ભલે વાણીમાં સરખા ના હોઈએ, ભલે વર્ણનમાં સરખા ના હોઈએ, કશી તો સરખા નથી. પરંતુ અત્યંત ઉત્કૃષ્ટ સ્તુતિ કરનાર બ્રહ્માજી, એમની સ્તુતિ અત્યંત ઉત્કૃષ્ટ હોય તો પણ આપણા મહિમાને અનુરૂપ તો નથી. તો મારી આટલું હોય તો પણ અનુરૂપ નથી. એમાં અમે સરખા જ છે. એમની સ્તુતિ ચલાવી લેતા હો તો પછી મારી સ્તુતિ ચલાવી લેવી જોઈએ. કારણ કે એ પણ પોતાની મતિ પ્રમાણે સ્તુતિ કરે તો પછી હું મારી મતિ પ્રમાણે સ્તુતિ કરું. એટલે મતિ પ્રમાણે સ્તુતિ થાય છે. હું ઓછું વધતું નહીં જોવાનું. સ્તુતિ મહત્વ શું છે? એને મતિ પ્રમાણે કરી છે કે નહીં, બસ. તો બ્રહ્માની સ્તુતિ કેમ સ્વીકાર્ય છે? મતિ પ્રમાણે કરી માટે. તેથી જે કોઈ હોય જે પોતાની મતિ પ્રમાણે સ્તુતિ કરે એની અવાચ્ય અર્થાત ઉપહાસને પાત્ર નથી, નિંદાને પાત્ર નથી, કે દોષને પાત્ર નથી. તેથી મમાપી માટે એશ સ્તોત્રે હે હર નિરપવાદ પરિકર. પણ હે હર, હે ભગવાન, આ સ્તોત્રમાં મારો જે પ્રારંભ છે કે મારો પ્રયત્ન છે પણ નિરપવાદ, અપવાદને પાત્ર નથી, નિંદાને પાત્ર નથી, કે દોષને પાત્ર નથી. આ પહેલા શ્લોકની અંદર કહ્યું ને કેટલી ભૂમિકા રાખે, કેવી સુંદર, કેટલી કુશળતા છે, કેટલી વિદ્વત્તા છે અને કેટલા ભક્તિભાવ છે. માત્ર વિદ્વત્તા એવી તો આપણે એવી સ્વીકારી નથી કે આપણને એવો આનંદ ના આપે. એ લુખ્ખી વિદ્વત્તા જે હોય એનો બૌદ્ધિક આનંદ માણીએ આપણે, કે ભક્તિ સભર વિદ્વત્તા જ્યાં હોય એનો આનંદ જરા જુદા પ્રકારનો છે. એટલે વિદ્વત્તા છે, કુશળતા છે. કુશળતા આમ તો જોવા જઈએ તો ભગવાનની ભક્તિમાં બાદરૂપ છે. કુશળતા ચાતુર્ય છે ને ભગવાનની ભક્તિમાં બાદરૂપ. ચાલાક લોકો ભગવાનની આગળ ના ચાલે તો ત્યાં જઈને ચાલાકી કરે. હવે બીજા સામાન્ય માણસ હવે ચાલાકી કરતો તેને બીજા સામાન્ય સમજ ના પડે એટલે ચાલાકીથી ચાલો એ લોકો કામ કરી જાય, એ લોકો કશું મેળવી જાય. ભલે ભગવાને પછી ચાલાકી કરવાની ટેવ જેને પડે ને બધે ચાલાકી કરે એવું છે. ના કરવાની જગ્યાએ કરે. ભગવાન પછી એને ચાલાકી કરે, એને કારણે પછી એક ફટકો ખાય. આ ચાલાકી છે, ચાતુર્ય છે ને એ ખરેખર તો ભગવાનની ભક્તિમાં બાધક છે. તો ક્યારેક ક્યારેક ચાતુર્ય ભગવાનની ભક્તિનું સાધક બને છે, બાધક ન બદલાય. એટલે એ કાગ ભૂષણજી માટે કહેવામાં આવ્યું, ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે કાગ હું તારા પર અત્યંત પ્રસન્ન છું, એ માટે તારે જે માંગવું એ માંગવું, એવો ખુશ છું કે તું જે માંગીશ આપીશ. તું જોયો તો અણીમાં બધી સમૃદ્ધિ આપી દઈશ, જો તને મોક્ષ પણ આપી દઈશ. એ સિવાય પણ કશું તારે જોયું તો તું માંગ, એ પણ આપી દઈશ. એટલે કાગભૂષણ વિચારે કરે કે મહારાજે કહ્યું કે જગતની બધી સમૃદ્ધિ જોઈએ તો એ આપી દઈશ, કે આધ્યાત્મિક મોક્ષ સુધી સર્વ સુખ આપનાર મોક્ષ સુધી સમૃદ્ધિ પણ આપી તો રહ્યું શું આપે? તો એ કહે છે એ સિવાય કશી તારી ઈચ્છા હોય તો તે પણ માંગી લે. એનો અર્થ કશું રહ્યું હોવું જોઈએ ખરું. ભગવાન આ બે વસ્તુ કઈ એ સિવાય કશું રહ્યું એવું લાગતું નહીં. મહારાજ કહે છે કે રહ્યું હોવું જોઈએ. એમાં ચાતુર્ય ચલાવે કે શું રહી ગયું? તો કે હા, ભગવાને પોતાની ભક્તિની વાત નથી કરી છે, બધા મેવાની વાત કરે, સેવાની વાત નથી કરી, ભક્તિની વાત નથી કરી. એનો અર્થ એ તો કે જે મહત્વની વસ્તુ છે ને એ રત્ન ભગવાન છુપાવી રાખ્યું છે. મોક્ષ લઈ જા, શ્રેયસ લઈ જા, પ્રેયસ લઈ જા, જે જોઈએ લઈ જા. ખરી વસ્તુ જે છે ને એ ભગવાને અંદર છુપાવી રાખી, કટોરા અંદર રાખી. એટલે
ચતુરાઈથી જાણી ગયા કે હા ખરી વસ્તુ તો ભક્તિ છે. મહારાજ આપની ભક્તિ વગર આ બધાને શું કરવાનું, અને ભક્તિ વગરની જરૂર છે, ભક્તિ વગરનો ઉપયોગ નથી અને ભક્તિ વગરની જરૂર નથી. માટે મને તો આપની અનપાણીની ભક્તિ જોઈએ. એટલે આ રીતે કાકભૂષણની ચતુરતા છે, ચાતુર્ય એ સામાન્ય બાધક હોય એ સાધક નથી. તેમાં ગ્રંથકાર અસ્તોત્રકારનું ચાતુર્ય કુશળતા બધી ભગવાન સાથે ના ચાલે. અત્યારે એવી કુશળતાનો કેવો ઉપયોગ કરે છે, એ કુશળતા દ્વારા કુશળતાથી ભગવાનની સ્તુતિ કરે છે. જાણે કે ભગવાન વાર્તાલાપ કરીને ભગવાનને તો હોડ લે છે. ભગવાન દાવ પેચ રમે છે ને કે જો તો ખરા મારી સ્તુતિ કેમ નથી સ્વીકારતા, જોવું તો ખરો એમની સ્વીકારો તો એમ લાગે ભગવાન થઈને દાવ પેચ, પણ એવી કુશળતાથી ભગવાનની સ્તુતિ કરે. ભગવાન કોણ આપની સ્તુતિ કરી શકે, હું કોણ એમ કરીને પોતાની નમ્રતા પણ વ્યક્ત કરી. એટલે આ ગ્રંથકારની જે કુશળતા છે એ ભક્તિપૂર્ણ કુશળતા છે. એ માત્ર લુખ્ખી વિદ્વત્તાપૂર્ણ કુશળતા નથી, ભક્તિપૂર્ણ કુશળતા છે. અને એટલા જ માટે આ સ્તોત્રનું બહુ અજોડ અલૌકિક સ્તોત્ર છે ખરેખર, કે આ બધી એમની કુશળતા, વિદ્વત્તા, એમનું જ્ઞાન તો બધું પ્રગટ થાય છે. જોડે જોડે દરેક શ્લોકમાં એમનું જે ભક્તિ છે એવું પ્રગટ થાય છે. માટે આ ભક્તિ સ્તોત્ર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ